નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે રજૂઆત કરવાની સાથે અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં અમલમાં રહેલા વન કાયદાઓની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવશે। આવેદનપત્રમાં જણાવાયું છે કે અનુસૂચિત વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું બંધારણીય જોગવાઈઓ મુજબ રક્ષણ સુનિશ્ચિત થવું જોઈએ, તેમજ વન અધિકાર અધિનિયમ 2006 સહિત સંબંધિત વન કાયદાઓની સમીક્ષા કરી 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે જરૂરી નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવશે। આ ઉપરાંત દેશના તમામ રાજ્યપાલોની બેઠક બોલાવી આદિવાસી હિતોના મુદ્દે ચર્ચા કરવામાં આવે, તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવશે। જોહાર, જય આદિવાસી, જય સંવિધાન। હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ। આજ રોજ ભારત આદિવાસી પાર્ટીથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આપવા માટે આવ્યા છે। એટલા માટે આવ્યા છે કે ધારાસભ્ય 147 મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના જે સંડોવવામાં આવ્યા છે એ એટલા માટે કે વારંવાર આદિવાસી ભાઈઓના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં એ ચૈતરભાઈ વસાવા પહોંચી જાય છે અને એ સાચું કામ કરે છે। એટલા માટે જે તે સત્તા પર ભારતીય જનતા પાર્ટી બેઠી છે એમને ગમતું નથી, એટલા માટે એમને મિસગાઈડ કરે છે। એટલે એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી આ ઓબીસી સમાજ આ બધાએ એક થઈને જન આંદોલન કરવું પડે, કાં તો આ આવેદનપત્ર આપવામાંથી જો ચૈતરભાઈને જામીન ના મળે તો ભારત દેશ બંધનો પણ એલાન આપીશું। બામસેપ સંગઠન તરફથી અને રાષ્ટ્રીય આદિવાસી એકતા તરફથી અને બીએમપી પાર્ટી તરફથી। કેમ કે આદિવાસી સમાજને શું આ સરકાર જંગલી સમજે છે, શું જાનવર સમજે છે? વારંવાર તમે ખોટી રીતના કેસ કરો છો, જે તે વ્યક્તિઓ પર સત્તા પર હોય એમને પર બી કેસ કરો છો, સામાજિક માણસ પર બી કેસ કરો છો। મન ફાવે તે મરજી મુજબ તમે બંધારણને નહીં માનતા, સંવિધાનને નહીં માનતા। એટલે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો ચૈતરભાઈ વસાવાને ટૂંક સમયમાં તમે જામીન ના આપો તો ભારત બંધનું પણ એલાન આપીશું। જય આદિવાસી, જય સંવિધાન।